કેસેટું કોણ સડાવે ડીવીડી માં આવતું ને ભીટ ટીવી આવે ગયો એટલે એમાં કેસેટું સડાય ને એટલે અમે હે ને જો રામદેવમાં પેલા રમકડેથી રમ્યો નહીં હોય તી રમે દક્ષા પોઈ જો પેલા દક્ષા પોઈને કામ કાઢ ટીવી લોવાનું હાલે આ કી દક્ષા પોઈ તું ટીવી લોવાનું દક્ષા પોઈને સામુન માં હાલે ને કાન લીલું રામ નથી હું જાતા અમે ઓંડાલે ને આવતા તમે અડધે રસ્તે ભેગા થઈ જાવ તમે એવી રીતના કર્યું સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં અમે હે ને મારું અડધું કામ થઈ ગયું આજે અનિલની કંઈક થોડુંક કામ હતું ગામમાં ઓફિસનું એટલે એ ગામમાં ગયો ને હું ને મારે હાહુ ઘેર હે તે મેં રાંધેતા લીધું અડધું પૂરું રંધાઈ ગયું કામ આજ બપોરેનું નહીં કીને તો આવે કે ન આવે ખાવા તો એ પણ આવી હતા ખરી ને પાછું અમારું ઊંઢે હે ને થોડુંક કેમેરાનું કામ હે ને કેસેટોમાંથી પેન ડ્રાઈવ કરવાની હોય ને એવું હતી અમારે કેમેરાવાળાને ત્યાં જવાનું હોય ને પછી દક્ષાભાઈની રામદેવાની વાડી જવાનું હોય આપણે વાડી તો કેટલી વાર જોગ આવેલ છે જોગ ઓળખતા જ હો એટલે અમારે જવાનું હોય રામદેવાની વાડી એટલે કંઈ નહીં કહીને ધ્યાન નહોતા પણ કેમેરાવાળા પાસે જવું જરૂરી છે કે કેસેટું છે ને એમાંથી પેન ડ્રાઈવ કરવાની છે કેસેટું કોણ સડાવે ડીવીડીમાં આવતું ને ભીટ ટીવી આવે ગયો એટલે એમાં કેસેટું સડાય ને એટલે અમે છે ને થોડીક વાર ઠીક ખાઈ પીએ ને પછી રૂંઢે જાય અનિલની પાસા કામયા થયા તે દવા છે ને કાલે અમે પાછી લેવા 3 ગોળીઓ છે ખાઈને પીવાની હોય પણ એક ટાણું પીવાની હોય એટલી વાંધો નથી ના લુંગડાને મેં કાલ ધોયા હતા ને એને થપ્પો આ મારી દીધો કે કહું કે જરાક ઓલા હોય ને એટલે અટાણ સુમાહાનો હા બેહે જાય હાથા તરત બેહે જાય સુમાહામાં એ જ હુર્યું હોય લુંગડાની તો અટાણ તો થોડોક તડકો નીકળ્યો તો બીજા તમે બધા છે ને બારોબાર હુકવા ના તા હુકવાઈ નહોતા ના તો અહીં તો હુકાઈ ગયા તા હાવ તો કે હે ને થપ્પા કરે ને હુકાઈ જાય એટલે મૂકા દે ઓલા ભીના આવતા એટલે ત્યાં સુધી તમારાથી મુકાય નહીં જો એકવાર હે ને ગોઠલીને મુકવાસ કર્યો તો ને પાછો કર્યો પણ આ એટલા લુંગડા જમી આ હુકવે નાખ્યા ને વાતાવરણ કામ તડકો તને જરીક વાર નીકળ્યો તો પાછું ઢાંકણું થઈ ગયું પણ આ કામ કામનું જો જે વાવલી હુકાઈ જાય તો પછી આને ઓલું કરે હગીએ બાફેતા હગીએ બાફેતા લીધી બાફેને હુકવવાની ને એવાણી કે ખેંકવાનું કે હોય મણીતા નથી આવડતો આ તમારે આવું કર્યો કે થતો હોય પણ હોય હેલો હોય કહેતા હતા બાફવાનો હોય કટકી કરે ને પછી હુકવવાનો હોય ને પછી હેકવાનો હોય રામ રામ સીતારામ બધા દાયરાની કે બધા મજામાં અમે બે આવ્યા રોકડિયા કે હવારી હે ને અનિલ ઉતો નહીં મેં તમને કીધું તું કે ને રોકડિયા મી ભેગા થયા કે રાણીની આકડી હે ને ગામમાં કામ હતું તે ગામમાં ગાતા થોડીક વાર પહેલા હા અમાર ગામમાં કામ હતું ને પાછા અમે રોકડિયા બેહે દર્શન કરવા હા એટલે અમે બેહે ને ગામમાં ગાતા ને પાછા હું કાલની રોકડી દર્શન કરતા જઈ ત્યાંથી અટાણે તો મંદિરનો ટાઈમ થયો તે બંધ થયો મંદિરનો ટાઈમ થયો મંદિર બંધ થઈ ગયું આ કોઈ ને અમે 4-5 જણા બેઠા બે ભાઈઓ કોક આ બેઠા ખબર નહીં ના જો અનિલ હે ઓફિસનું કામ હતું ને એટલે ગોતો ભાઈ અનિલ કામ હતું જાત્રાળું તો કોઈ નતા જ નકર બહુ જા બસું પડી હોય દુનિયા આન જો કે રોકડિયા બેહવાની મજા આવે આ મંદિર ઠંડક હે ને ઝાડવાન હે એટલે બેહવાની મજા આવે વરસાદ જેવો અટાણે માહોલ છે કામદાર કામ હતું આજ હવારનું કામ મારે હે ને એવું હતું કે થોડુંક બેંકના ને કાગળિયા ને એવું બધું કરાવવાનું હતું આજ તો હવારનો ગોતો કેટલા 9 વાગ્યા અમારા કસ્ટમર હોય ને એને જરા પેલો લોન ને એવા બધા 9:30 વાગ્યાનો ગોતો ને ત્યાં આંગળી આવ્યો ને ખાધું ને ખાઈને મીઠા આમ ને કર્યા ને પછી અમે બે ગામમાં મારે કામ હતું તેને પાછા આમ કાલે જરીક વાર રોકડીએ બેસતા જાય આ શંકર ભગવાનનું મંદિર છે શંકર ભગવાનનું મંદિર હોય જ લગભગ જગ્યાએ હનુમાન બાપાનું હોય આ તો મોટું હનુમાન બાપાનું મંદિર છે જો જ્યાં શંકર ભગવાનનું મોટું મંદિર હોય ને હનુમાન ભગવાન ઝીણકું હોય ને આ હનુમાન ભગવાનનું મોટું બાપા શંકરનું જ રૂપ છે એટલી બધી જગ્યાએ ભેગા જ હોય હનુમાન ને શંકર એટલી તા હનુમાન ભગવાન મેરો હોય તરત હમાતું ન હોય હનુમાન ડોકડિયાનો મેરો કહેવાય કાઈ પછી આ હોરી આ જોતી આપણો બ્લોગ આવેલ છે મેળાનો આવેલ છે જો કે બધાય જોઈ જો આ લાઈન કા લગણ હોય છે પેલો ડેલો છે ને ત્યાંથી આ લગણ આ તો જો કે શૂટિંગ ની કઈ વાંધો નથી મનાઈ ને અટાણે મંદિરમાં બંધ થઈ ગયું નકર તો અંદર બતાવે તમને બધું દર્શન કરાવે હા અંદર ની શૂટિંગ દર્શન કરી લ્યો અટાણે હા બહારથી દર્શન કરી લ્યો જો કે આની શૂટિંગ જ છે બધું ઉતારવાની મનાઈ કઈ છે ને એ ગાય અમૂલની હે ને અમૂલની ગાય અમૂલ જેવા પટા એડવર્ટાઈઝ આવે એટલે એની જ ગાય એવું જરૂરી કરી કીધું મને એક અમૂલની હે નહીં ગાય ને તો વાસડો હે ઠીક એવું છે શંકર ભગવાનનો પોઠિયો જોઈ કરી એટલે શંકર ભગવાનનું મંદિર છે એટલે આ વધારે પોઠિયા જ આવે ને મેં કીધું સાહેબ તમને કઈ ખબર છે ના આ બધાય બે થાય પણ આપણે પોર જ એક કોરું રાખો આપણું પોર જ માં સેલે જ રહે હંમેશા ગામને સેલે જ હોય આપણું પોર એ ખબર નહીં કામ કારણ હોય કાંઈ અનિલી એ તો ખબર નહીં આવે આજ આખો દી હવારનો હાવ અનિલ થાવ હા તારું મોટું કોઈ નહીં જોયું એ બધાય મારું મોઢું તો હવારનું જોવે બધા હા હવારના પેલા જો મી હે ને સીતારામ કર્યા પછી બીજું બધું કામ કરતી હતી પછી કાલે લુંગડા ધોયા હતા ને એ હુઈકવા પૂછો કે કાલે સાટા આવતા હતા એટલે અમે હે ને બપોરા તો કરી લીધા હા ને અમારે બપોર પછી જવાનું હે
ક્યાં જવાનું છે ને કઈ બાજુ જવાનું આપણી કેમેરાનું ઓલું કરવા જવાનું છે ને પેન ડ્રાઈવ નું ને પછી દક્ષાફળીની રામદેવાની વાડી જવાનું હોય જરીક વાર વાડી થતા હું આવી કે નહીં હા જરીક વાર થતા જરીક વાર થતા આવ્યું. ખાટે ખાઈ હું નહીં પેલા ભાગે આવ્યું કે પછી વારે ખેરે ખાવું હમણાં વાવણી કરી છે તેદું જાય તેદું તો માલપુડા લે ખાલી 10-15 મિનિટ હો જય વાડી 10-15 મિનિટ મારે કામ છે પાછું ગામમાં પાછું કામ છે ગામમાં તો પાછું એવું જ હે ને હા હા તે તો જરીક વાર બેહે ને પછી પાછા આવતા રહી હું જરીક વાર બેસતા આવી હું એટલી બને આ તો મરાઈ જાય ને મારે અનિલ ને આજ ગમતું નહીં હોય ગમતું તું ગમતું તને મને અટાણે હે ને એ મન થાય કે કંઈક ઠંડુ પીયા જો કે ઉદય સામે જ છે દુકાન ઉદયમાં ઠંડુ પીવાનું મન થાય હાલ પીતા આવીએ આથી મને દેખાય એટલે હાલ પીતા આવીએ ઉદયમાં કાવ પીવું સાદી સોડા જો છોકરાએ છૂટે કા અટાણે છોકરાએ છૂટે કા બસ જાય કઈ સોડા પીવી અનિલ સાદી લીંબુ વાળી સાદી લીંબુ વાળી સાદી લીંબુ વાળી હા એટલે સાદી સોડા હોય ઈ જ લીંબુ વાળી હોય ને સાદી સોડામાં લીંબુ નાખવાનું મસાલો હા, નાખવાનો મસાલો, જલજીરા જલજીરા. નાખવાના એટલે લીંબુ સોડા થઈ જાય અટાણે હે ને મારી એનર્જી થોડીક પૂરી થઈ ગઈ કે ગામમાં હે ને કોઈ ક્યાંય તડકો બહુ હતો તડકો બહુ હતો. કોને કઈ ફેર ન મારે પડે કામ તારે હે હતું ને ને. ઘણી રેકડીઓ ઊભું હોય જાણતા હું કામ લેવા ગઈ હતી મારા હાથમાં જો કઈ છે આ તો જોયો તો ખરી ને લીધું કઈ નથી પણ એ તો જોવે તો ખરી ને રોગું જોવું તો ખરી ભાવ પૂછવો કે કેટલાકનું હે મોંઘું હે સસ્તું હોય તો લેવાય મોંઘું હોય તો ન લેવાય બહુ ને ગામમાં બ્લોગ અમે એટલું ન ઉતાર્યો કેમ કે હે ને રાણી માઈક ભૂલે ગઈ ઘેર એટલે અમારાથી કંઈ ન થાય ને પાછા અમે પાછા ગયા ને ગામમાં એ પાછું જવું હતું તે પાટા અટાણે માઈક લેતા આવ્યા થોડુંક પાછું એક ભૂલાઈ ગયું હતું ગામથી પાછા ગયા ડબલ વાર ગયા ટોટલ આજ બે વાર ગામ બે એટલે વાર ડબલ વાર થાય અહીં તો જો કે હું સૌથી પહેલા એકલો ગયો પછી આમ બે પછી ગામ પાછો ત્રણ લેવા આવ્યો પછી પાછા ગા પાછા ગયા માઈક ભૂલાઈ ગયું હતું પછી પાછા પાછું ગા એક કામ હતું એ રેગું હતું પાછું માઈક લઈને આવ્યા હતી અટાણે જોડે મને રોકડીએ બેઠા એ પૂરો જાય હું તો જાય હું નકર ઘેર ભાગી જઈશ હા તો આપણે ઠંડુ પીએ હા. સોડા પાણી પીએ પછી ચાલ ગામમાં એવું કરીએ અમે આવ્યા રામદેવાની વાડી જો કે અમે તો આવતા જોયા હતા પણ આજ તો એ પાછા આવ્યા ને અમારે હે ને થોડુંક કામ હતું ને એટલી કેસેટનું નહોતું અનિલ ને એટલે એ કામ હતું એટલે આ સાઈડ આવતા હતા ને પાછું અમારે કામ હતું પાછા અમે અમારા ઘેર ગયા ને પાછા ઘેરથી પાછા વાડીએ આવ્યા કે હે ને મેં દક્ષાપુને ફોન કરીને કીધું હતું કે તમે વાડીએ હે તો અમે આવ્યા ને એ હે ને લીલું રામ ને દક્ષાપુ બધા હે ને હાલે ને ગા સામુંડમાના મંદિર હતી અમે વિચાર કરીએ કે હોન્ડા લઈને જઈએ હું અનિલને કહા કે હાલ જવું હોય તો જઈએ રામદેવામાં હેતી ચા પીધો બેઠા ન જે એ તો બરાબર રામદેવામાં અનિલ તો બેઠા હું આ સાઈડ ઘૂમરો મારતી હતી આજે આ સાઈડ તો મેં હે હારામાં હારું હરવડું આવ્યું હતું દક્ષાપુને જો ઘેર આવતા રહ્યા અમે દક્ષાપુ આવતા હતા હું તો વિડીયોમાં આગળ એ બોલી હું કા દક્ષાપુને સામુંડમાં હાલે ને ગાન લીલું ને રામ નથી હું જાતા અમે ઓંડા લઈને આવ્યા હતા તમે અડધે રસ્તે ભેગા થઈ ગયા તો અમે એવી રીતના કર્યું હા વેલા આવ્યા હોત તો મેળાવે જ ઈ નીકળ્યા ને હું કાંક તો રસ્તામાં ભૂટે છે બસ કે તો એ સામંડા મોરજે ને બેઠા તો બેઠા અહીં હતી પછી અમે ત્યાં ત્યાં ગયું એટલે આમ જોયું તા ઈ કે નેત પછી પાછા રિટર્ન હું કાંઈ વાલે નથી જાવ રિક્ષામાં બેસે જાય અમે ઉતરીને આવતા હતા તે અમે રામદેવ હા ઈ જ કહેતી હતી લીલું હા ઈ સીધા ત્યાં ગાય હે કે નહીં પછી મન થયું હોય ના ના અમે આવે ને બેઠા હતા સાગ ગરમ કર્યો પીધો પછી કેટલી ઘડી બેઠા પછી મણી હોખ ન થયું મને નહોતું ગમતું ઘર બંધ હોય તો ખોલે ખોલે ને ચા કરે ને પીવે અમારા બાપાનું ઘર છે અમારા બાપનું ઘર આમ તાળા ખોલ નાખ્યું બાપનું હોય તો તાળા આમ તાળા ખોલે નાખ્યું ઘરમાં હું તેડા વેડા કરે જાય નો કે મીંદડી સાઈડ બટ કરે રીધા ઓલા રેઢા ઘરમાં સોરી કરે એવું કહેવાનું ને સાજ પીધો સાજ પીધો દક્ષાપુ બીજું કઈ અમને જ કર્યું હું જેન જોવા તો ખબર ખાતું કે સા પીતો એ તો હું તો ખાઈ લા આગળ ચેક કરી ઓલી કેટલાક રોટલા ઉતા જોયા લોટલા કર્યા જ નતા લોટલી કરી હતી રોટલા દક્ષા ભીડા હતા તો ખાઈ ગઈ મીંદડી રોટલી ન તે કઈ રોટલો જ પડ્યો બે ખાઈ ગઈ ને હા ત્યાં કેવાનું હતું ઈ તો મેં તો સાન લોટલી ખાધા કેમ બાકી હારો જ માલ ખવાય ને ચાકનો લોટલી કાયમ ખાતા સ્પેશિયલ દૂધનો સાવ તો ચાન લોટલી ન ખવાય સાઈ મેં બનાવ્યો તો સા પી સાવ તો મસ્તી નો
તમે નીકળ્યા ને અમે આવ્યા રામદેવ અમે કે સા ગરમ કર પછી સા ગરમ કર્યો પીધો રસ્તે તો અમે જોયું કઈ ન દેખાણા તમે હા. આમ કે અહીંથી આવી કે આમ ક્યાંથી આવેલા થયા આખો નથી આવી કે અમે કીધું કે અહીં આવવાના હે એની ખબર નહીં હોય એટલી બિસાડાની તે અમે અહીં કે ઠેઠથી આવી હા પછી અમે તો આવ્યા ને અનિલ ની કારુક ની કહું હાલ ની જાય મને હોખ ન થયું અડધી કલાક તો ઘુમરા માર્યા માં શેરી કરે તોય હોખ ન થયું કાલ હેવ જઈએ ગમે એ કરનું જાવું હતા તમે ભેગા થેગા ઢોરની પાણી કરવાનું કહેતા હતા ને તમે બહુ ઢોરની પાણી કરલા પછી પહેલે દોવાનું ચાલુ કરતા અને મકોડા આવે પછી કંઈક રાંધવા માંડો અસલ તે હજી ખાઈને વ્યારા લઈને ચાહો તમે તાર ઓય માં હજે ખાવું તો જો ને કઈ ખાધા વગર થોડી જા હાથી રાંધો ને ખાવ ઈ હાસી મેં વાત છે કીધું ભગવાનની રાંધે રાંધે ખાવા મારું હા અમે શીખીએ જેવું થાય એવું શીખો કે જે કરો ઈ બગડ હાથ માથે માર્યો નહીં ને મારા નહીં તમારે ખાવું તને ભાવે કઈ નહીં કી નહીં રે કે હા કાંઈ બગાડ્યું મારો મગજ આકરો રહ્યો છોકરીઓ કે છોકરા હાથમાં આવવું જોઈએ હા એની તો હાથમાં આવવું જોઈએ અમે પકડાય ને આમ ભાગે જાય હું દોડે ને. ઓલી લંગડી કે ને અરે આપણાથી તે જ દોડે હગે હે આપણાથી તે જ દોડે હે ઈ તારે વાત દે બિંદુ ભેળ બનાવી તે તું ભેળ કેવી બની દક્ષા ફૂઈ મસ્ત એની બીજે દી બનાવીને ખાધી હતી ને મેં ફોટા જોયા હતા મારા વગર ખાતી હતી ભાઈ એ નહોતી મજા આવતી ઓલી ખેત મજા જ આવે ને હું ઉતી એટલી તે તું નહોતી એટલી નો મજા આવે તમને કલ્યો પાણી એવું હાલો, આગળ પાણી કર લે પહેલા તો હું પાણી પીએલા હા પછી દક્ષા ફૂઈને કામ કાઢ ટીવી લોવાનું હાલે આ કી દક્ષા ફૂઈ તું ટીવી લોવાનું ધૂળ ઉતી તો હું લુવા નાખાના હતી ખોય લાગે રામદેવ અનિલ ને તો કઈક કરે કામ કરતા હોય કઈક બોક્સ છે સીવાનું પેન બગડે કઈ ના હા એ પેન બદલાવે તા હું ટીવી લુવા નાખા આમ ફિટ કરી દઈએ કઈ ત્યાં જુતી હા એની ઓલી કઈ રીતે હું મારું કામ હું કરલા ભેગા ભેગ થઈ જાય ભેગા ભેગ થઈ જાય પછી કરીએ તો થઈ જાય બાકી કઈ ન થાય પડ્યું રે એવું તો મેં આવી ભેદનું ધ્યાન રાખવું પડે જો ભીત ટીવી પેટ ઉપર રાખવી તો તો વાંધો ઓલી ને પેટમાં નકર ઈ હુર્યું થાય આ ટીવીને ભડાકા થાય તો પાછી હમી આ કરાવવામાં બહુ મુશ્કેલી પડે હું જ એક દી કહેતી હતી અનિલ કે સુમા આમ કરવામાં ધ્યાન રાખવું પડે હા કે પાછી એકતા હે ને ટીવી હે અમારે તો એવડી હા મોટી હે 42 હા પછી ઈ કેવી હુર્યું છે ઈ કી કરાવી વર દક્ષા પૈડા કરતા જ રાઈન ને ડબ્બો હાસો હારો ડબ્બો ઉતાતા સુધી હારા ઉતા હા આવ્યું પછી પૂરું થયું હાવ ટીવી નું તું કામ કરો અનિલ રિપેરિંગ કરા બોક્સ તો રિપેરિંગ ની દુકાન રામદેવ તો ખોલ દે ને રામદેવ મારી રિપેરિંગ ની દુકાન આવડે તા ખરે ડીશનું બોક્સ કામ દૂરદર્શનની ડીશનું બોક્સ દૂરદર્શન ની ડીશ નું એક જ બોલ ને ખુલતો એવો જો આ નો હાલે રિપેરિંગ કામમાં નો હાલે અનિલ તું પણ એ કટાઈ ગયો બોલ ક્યાંથી ખુલે કટાઈ ગયો તો નકર રિપેરિંગ કામમાં ઈ કે નો હાલ આ તા હું જો બોર જરા કરવું પડે વાડે એને જ ખુલતો પૂરું થયું જામ છે જામ બહુ હે પણ કેદું નું રામદેવમાં આ બોક્સ કેટલામાં જો સાલ લખી રિપેરિંગ ને 2007 ઓય માં તે દુ તો રિપેરિંગ કુતું એ પહેલાનું બોક્સ ઓય માં આ બોક્સ તમારાથી મોટું લાંબુ લાંબુ જોયું કોઈ દે મેં જ જોયું એટલે તો હું જોવા આવી મારા સબસ્ક્રાઇબર ની દેખાડે ને આ હું જો જોવા અટાણાનું બોક્સ છે કેવીડું આવે આ અટાણાનું બોક્સ ઓલું જૂનું બોક્સ છે ને હા ઓઈલું જો કેટલું કદ ઘટાડ નહીં કદ ઘટાડ નાખ્યું અટાણે હાથી ઘોડાનો ફેર હે બધી વસ્તુ અનિલ આંગળી દક્ષાફી ટીવી લુવાતી હું કા કે જો આમાં ભેદ લઈ ગયો ને તો હમી કરાવી બહુ અઘરી લઈ ક્યાં કરતા ડબ્બા ઉતા ત્યાં સુધી સારું હતું હા આમાં સીધા 2.5-3 અઢી ત્રણ દક્ષાફી તમારું કામ આમાં કહેવાનું હે ડબ્બા ઉતા તા લગી હારું હતો તો અમાર જેવી બાઈ હતી તા લગી હારું હતું તો ઈ તો હાસી જ વાત છે. તમારા જેવી મીંદડી આવ્યો ત્યાંથી એ બોલ ને ના હું કઈ નહીં બોલા હે. પાટી લે જાવ ને કાણા મસાલા ખાવા ને ભેળ બનાવી પતરું એ તમણી લે જતા હમન મામા ફિલ્મો જોવા નવા હવા વિવાહ થયા હોય તે લઈ જતા હોય એ રામદેવમાં હાસુ બોલજો તમે દક્ષા ફોઈને કઈ ફરવાનું તા લગા કોઈ દી નહીં સિસ્ટમ જ ને તો સમજતી જ નહીં કે ફરવા જવાય કઈ પેલા સોપાટીમાં ના કોઈ સમજતા નહીં હા પેલા સોપાટીઓ તો એવું જોયા તો પેલા ચોપાટી નહોતા કામ સોપાટી હોતું સોપાટી પણ એવું કઈ ખાસ નહોતું એટલું લે મને યાદ ખબર પડી મને થઈ કે પહેલેથી જો રામદામે ખોલે લીધો ને બોલ બાકી એ એમાં કેવા વાયર હોય મારે જો કહો આવું બધું અંદરનું પહેલાના રિસીવરમાં કેટલી વસ્તુ જોતા તો અટાણ રિસીવર માં અટાણમાં વસ્તુ એટલું એ નહોતું. કારું કારું કામ છે એમાં અંદર કા આ આ એને જો આ
ખાસું કાજી ગુસરો જેવું હે તો વાયર મને હે અંદરનો કામ વાયર હે અંદરનો ઓ એવું હે ઈ રાત અલગ જ છે આમાં કા વાયરો અલગ અલગ થોડા હોય તો ચાલુ જ છે કમ્પ્લીટ હે? હા બસ કઈ વાંધો નથી તમે ઓપરેશન તા કર નાખ્યું ઓપરેશન કરે જ નાખે ગમે એવાનું રામદેવમન કા કે ન ખાવો પડે હારે પેક કરીને મળી દ્યો પાછું. દુકાન નખે દ્યો લાગે તો. રામદેવમન કા હા ઇલેક્ટ્રોનિક ની દુકાન અનિલ બોક્સ તો એવી રહ્યા ને હું નાખે તા ઈ નાખે રામદેવ મામન કા કે નાખે દ્યો તમે પાવર બંધ કરવાનો પછી બે મામા ભાડે ઇલેક્ટ્રોનિક નું કરજો કઈ આવડે બે ની ખોલતા કઈ અનિલ થી બોલ નો ખોલ્યો રામદેવ ખોલેલ તો એટલે બે હાલે ઈ છે અનિલ નો હાલે એમાં રામદેવ હાલે રામદેવ નો હાલે એમાં અનિલ હાલે કાઈ અનિલ ઈ બરોબર આની તો બિસાડાની વિધિ થઈ ગઈ તૂટે અને ગઈ કાચે હી કાકે રોગા કામ આવે ને બેઠા મે અવરાવો પણ મેં નેતા આવતો તમારે વાવણી કેદું કરવી ગામડે બે વખત નતો. પછી મેં વરસાઈ જાય પછી થોડી વાવણી થાય કાદો નીકળે થોડોક તા થેગો વાવણી પૂરતો નથી થયો છે ઘટે હોતે તા હા તો મારું હાલતું હતું તો હું કહેત કે મેં નહીં ક્યાંય નહીં પણ નહીં હાલતું અનિલ પાસે હાલે મેં પાસે નહીં હાલતું અનિલ મેં ની બરાય મેનો આવે આ જો કોક ધોકા લઈને માર ખે ભાણે થાય ને કેવું પડે કે મે નો આવે કઈ બેઠા નહીં કીધે માંગે મે નો આવે અમે જ મોંઘે દીએ બીજા નહીં મૂકે એટલે રામદેવામાં આ વાવણી કહી કે વાવણી કરવી જ નથી ઈ કે હા મેં નો આવે મેં આવે એવી દુવા મેં નહીં તો વાવણી નહીં આવે એમ તો. પછી તો આવી પછી કાલે આવી છે હા આવી છે અગાહી છે આવે. અરે તારો મેપ તા હાવ ખોટું હે એમાં જ કઈ હે જ નહીં એવું કીએ એવું અંદર રહેવાની લીમાં જોતા ખૂટ્યા ના ઓલી પિન છે ખોખડે થી છે તો ખરી જો ખોખડે તૂટેગા બોલ જ છે તૂટેગા ને જો રામદેવમાં પેલા રમકડે થી રમ્યો નહીં હોય તી રમે દક્ષાપુ જો પેલા અનિલ હે ને રમકડે થી બહુ નહીં રમ્યો હોય તો આનાથી રમે રામદેવમાં કે લેતો જા રમવા થાય કાય અનિલ એવા જ રમકડે થી રમતો હા શું કા હા ખોનો ને આ ને બેહું આના માથે તો. કરતા બધા તું બે ને એના માથે હું કઈ બેહ લે કે આના માથે બેહું મને બેહવા દે તો હું બેહ દક્ષાપુ કે એ કઈક દેખે ગઈ ખાવાનું થી ન્યા વહી ગઈ ખોડ હોય બીજું તો કામ હોય એના હારું અડકાણી મોટા પાડીએ તો મારા વિવાહ કરી ગયા હે